સજા હોય જ ના શકે। એક લાફો મારવા માટે જો આટલી મોટી સજા થઈ છે તો એ માન્ય ના ગણાય। તો જી હા મિત્રો, સૌથી મોટામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી આગેવાનોએ એકઠા થઈ અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે વડોદરા હાઈકોર્ટમાં પહોંચ્યા છે। જી હા મિત્રો, તમને ખબર જ હશે કે હમણાં 10 થી 12 દિવસ પહેલા ચૈતર વસાવાને આજીવન નહીં પણ 7 વર્ષની જેલ પડી છે। તો આ લોકોનું કહેવું એવું છે કે તેને ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા છે। અને આ મિત્રો, ખાસ એક વાત જણાવી દઉં કે આદિવાસી સમાજે તેની એકતા બહુ ખૂબ મોટી છે અને તેઓ એક થઈ ગયા એટલે તેઓ કોઈ પણ કામ કરી શકે છે। તો તમને ખબર જ હશે, કારણ કે આદિવાસી સમાજની એકતા એ ખૂબ મોટા કામ કર્યા છે। તો મિત્રો, આ જે આદિવાસીના આગેવાનો છે તે શું આ ન્યાય લાવશે અને ચૈતર વસાવાને છોડાવશે કે નહીં? તો આપણે ચાલો વિડીયોમાં જોઈએ। સજા હોય જ ના શકે। એક લાફો મારવા માટે જો આટલી મોટી સજા થઈ છે તો એ માન્ય ના ગણાય। એના માટે અમે લોકો આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા કલેક્ટરશ્રીને, અને અમે આગળ પીએમને મોકલીએ છીએ કે એમને ન્યાય મળે, અને અમને પૂરેપૂરો ભરોસો છે કે ન્યાયતંત્ર અગર કોઈના દબાણમાં નહીં હોય તો અમને પૂરેપૂરો ન્યાય મળશે જ। કલેક્ટર સાહેબે કહ્યું છે કે હું તમારું આ નિવેદન જે છે એ આગળ મોકલી આપીશ અને તમને જે સહાય થશે હું કરવાની કોશિશ કરી રહ્યો છું। અનુ રાવલ રજૂઆત કરી શું છે વિષય? જે ડેડિયાપાડા જે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, જેઓને સેશન કોર્ટ દ્વારા જે 7 વર્ષની સજા આપવામાં આવી છે, તેને લઈને ન્યાય મળે ચેતરભાઈને એ બાબતે અમે કલેક્ટર સાહેબશ્રી દ્વારા રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપેલ છે। જેવી રીતના પાટીદાર અનામત આંદોલનની અંદર જે હાર્દિક પટેલ જે લોકો પર જે કેસ થયા હતા અને એ કેસ પર જે રાહત આપવામાં આવી છે, તો પછી આ ચેતરભાઈના કેસમાં પણ એમને રાહત મળે એ બાબતે અમે રાષ્ટ્રપતિ સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે। વહેલી તકે ન્યાય મળે એ બાબતે અમે સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો આજે એકઠા થયા છે। કલેક્ટર સાહેબે કીધું કે જરૂરથી અમે રાષ્ટ્રપતિ સાહેબશ્રીને અમે તમારું આવેદનપત્ર મોકલીશું અને ન્યાય મળે બાબતે અમે રજૂઆત કરીશું। હું ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસાવા, ભારત આદિવાસી પાર્ટી, અને અમારા સાથી મિત્રો છે એ અલગ અલગ સંગઠનમાંથી આવેલા છે। છોટુભાઈ વસાવા સાહેબના આદેશ અનુસાર અને ભારત આદિવાસી પાર્ટી વતી જે ચૈતરભાઈ વસાવાને જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખોટી રીતે રાજકીય ખીન્ના કોઈ રાખી ને ષડયંત્રપૂર્વક એમને 7 વર્ષની જે સજા આપવામાં આવી છે, અન્ય 8 લોકો છે એમને પણ સાથે 7 વર્ષની જે સજા આપવામાં આવી છે। જે ભારત દેશનું જે સંવિધાન છે 1950 પહેલાં શિડ્યુલ ડિસ્ટ્રિક્ટ એક્ટ 1882 અને વન અધિનિયમ 1926 એ જે 1950 પહેલાં વન અધિનિયમ શિડ્યુલ એરિયાની અંદર લાગુ પડતો નથી, છતાં પણ આ જે ચેતરભાઈ વસાવાને વન વિભાગ દ્વારા જે ફ્રોડ કેસ કરી ને એને જે ફસાવવામાં આવ્યો છે, જ્યારે બોગજ ગામની ચેતરભાઈ વસાવાનું જે મુખ્ય ગામ છે બોગજ ગામ, એ ગામના અંદર રૂડી ગ્રામ સભા બનાવવામાં આવેલી છે ને રૂડી ગ્રામ સભા દ્વારા એમને પરામર્શ કરવા માટે વન વિભાગને ત્યાં બોલાવવામાં આવ્યા હતા। અને જે વનકર્મીના લોકોએ જે બોગજ ગામના વ્યક્તિ જે જંગલની જમીન જે ખેડાણ કરતા હતા એની અંદર જે પાક હતો, ઊભો પાકને ઉખાડી નાખવામાં આવ્યો હતો, તે એમના માટે ગામસભાને પરામર્શ કરવા માટે કે જે વનકર્મીએ જે કપાસનો ઊભો પાક જે ખેતરમાં ઉખાડ્યો હતો એનું વળતર ચૂકવવા માટે ગામસભાની અંદર એમને પરામર્શ કરવા માટે બોલાવ્યા હતા। છતાં પણ આ લોકોએ ગુજરાત ગવર્મેન્ટે એમને અત્યારે દાહોદની અંદર જલસે નલ યોજના, મનરેગા કૌભાંડની અંદર કરોડો રૂપિયાના જે કૌભાંડો કર્યા છે એ ઉજાગર કર્યા હતા, અને આને ધ્યાનમાં રાખીને ચૈતરભાઈ વસાવાને આ ષડયંત્રપૂર્વક જે 7 વર્ષની સજાઓ આપવામાં આવેલી છે, એની સામે આખા ગુજરાતની અંદર ઉગ્ર વિરોધ છે। ગુજરાતના અન્ય જે 4 રાજ્યો છે એની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં આદિવાસી સમાજની અંદર રોષ છે। જો આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવાને સંવિધાનની આર્ટિકલ 72 પ્રમાણે રાષ્ટ્રપતિના હાથમાં સત્તા ઓછી કરવાનો જે કેસ કર્યો છે ને સજા આપવામાં એની અંદરથી મુક્ત કરવામાં નહીં આવે તો આખા અંબાજીથી ઉમરગામ સુધી અને આખા દેશની અંદર જે ટ્રાઇબલ વિસ્તાર છે એ વિસ્તારની અંદર અમે જેલ ભરો આંદોલન બી કરીશું અને રસ્તા રોકો આંદોલન કરીશું, અને આખા આદિવાસી વિસ્તારોની અંદરથી ઘરેથી અમે ભેંસ, બકરી, બળદ, કૂતરા, બકરા બધું લઈને કલેક્ટર ઓફિસે અમે ધરણા પ્રદર્શન કરીશું। જે ચૈતરભાઈ વસાવાને ન્યાય આપવામાં આવશે નહીં તો જોહાર, જય આદિવાસી। જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી।
બોલો, નારા લગાડો. જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય જોહાર. જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર. આવાજ દો, આવાજ દો, જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર. આવાજ દો, આવાજ દો, જય ભીમ, જય ભીમ, જય. બરોબર, આરામથી. આવાજ દો, આવાજ દો, આવાજ દો. બોલો, નારા. જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય જોહાર. સંવિધાન, જય સંવિધાન, જય જોહાર, જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય